આજે 29 સપ્ટેમ્બર 2025 છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી બોડેલી મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આવેદનપત્રનો વિષય એ હતો આજે કે બોડેલીને નવીન નગરપાલિકાનું સ્ટેટસ આપવામાં આવ્યું રાજ્ય સરકાર દ્વારા. એ પણ અમારી 18 વર્ષ જૂની માંગણી હતી પાલિકા બાબતની રાજ્ય સરકાર સમક્ષ. એ 18 વર્ષની માંગણી પડતર માંગણી એનો કોઈ ગ્રાહ્ય રાખી ગત 21 ઓગસ્ટે અને પાલિકાનું સ્ટેટસ આપવામાં આવ્યું. રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર. પરંતુ બોડેલી નગરપાલિકાનો ટોટલી રેવન્યુ એરિયા 16,000 ચોરસ મીટરનો છે. એની સામે છોટાઉદેપુર નગરપાલિકાનો રેવન્યુ એરિયા 4,000 ચોરસ મીટરનો છે. આમ છતાં છોટાઉદેપુર નગરપાલિકાને એ ગ્રેડમાં રાખવામાં આવી છે, એનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે જે રાજ્ય સરકાર તરફથી જે કઈ સુવિધાઓ આપવામાં આવે, સરકારી સુવિધાઓ, એ વર્ગને એ ગ્રેડને વધારે આપવામાં આવે. જ્યારે એની સામે બોડેલી 16,000 ચોરસ મીટરનો એરિયા હોવા છતાં પણ બોડેલીને સી કેટેગરીમાં સી ગ્રેડ આપવામાં આવ્યો છે નગરપાલિકા. હવે આવો અન્યાય કેમ છે? બોડેલીની સ્થાનિક પ્રજા રાજ્ય સરકાર પ્રેરિત બેફામ મોંઘવારી સહન કરે છે. ભાજપ સરકારની બેફામ મોંઘવારી સહન કરીને, શિક્ષણના વેપારીકરણને સહન કરીને, બોડેલીના સ્થાનિક યુવાનો બેરોજગારી સહન કરીને, મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ આ સરકારમાં બધા જ પ્રકારના દુઃખો સહન કરીને ના છૂટકે ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર સગવડિયા રાષ્ટ્રવાદ ને સગવડિયા હિન્દુવાદના કારણે જ મત આપે છે. છતાં પણ બોડેલીની સ્થાનિક પ્રજા તમામ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનું જ સમર્થન કરે છે, માત્ર ને માત્ર સગવડિયા રાષ્ટ્રવાદ અને સગવડિયા હિન્દુવાદને કારણે. તો પણ જો રાજ્ય સરકાર બોડેલીને અન્યાય કરતી હોય તો આ વ્યાજબી નથી. એટલા માટે અમારું આવેદનપત્ર આજે એ હતું મુખ્ય વિષય કે નવીન બોડેલી નગરપાલિકાનો રેવન્યુ વિસ્તાર 16,000 ચોરસ મીટરનો છે. તો રાજ્ય સરકારે, ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે બોડેલી નગરપાલિકાને એ ગ્રેડમાં મૂકવી જોઈએ. ધન્યવાદ. જય જય ગરવી ગુજરાત.